આપણે કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે વેગળ વાવમાં એમઆરસી કમિટીની રચના થઈ અને જે ખેડૂતોની બજાર કિંમત નક્કી કરી. એટલે અત્યારે અમે ગુજરાત સત્યાગ્રહ છાવણી વતી અમે બધાએ વેગળ વાવ ગામ આવેલા છે અને તમામ અસરગ્રસ્ત આ ખેડૂતો છે, બરાબર. અને એમાં 2 લાઇનની કંઈક ચર્ચા છે, એનું લિસ્ટ છે. એક લાઇનમાં 40 ખેડૂતો અસરગ્રસ્ત છે, થાંભલા અને તાર, અને બીજી લાઇનમાં 34 ખેડૂતો અસરગ્રસ્ત છે. એ તમામ ખેડૂતો અહીંયા છે ભાઈ. આમાં જેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે પોતાની આંગળી ઊંચી કરો ભાઈ એટલે ખબર પડે. આ બધાય ખેડૂતો તમે જુઓ, આ બધાય ખેડૂતો અસરગ્રસ્ત છે. તમે જોઈ શકો છો આ સંખ્યા કેટલી છે, બરાબર. એટલે મેજોરિટી ખેડૂતો આયરે અહીંયા ચર્ચા વિચારણા કરી, બરાબર. એ બધાનું કહેવાનું એવું થયું છે કે એમઆરસી કમિટી માટે અમે પ્રતિનિધિ નહોતા આપેલા. અમારા જે એક ભાઈ હતા એ ક્યાં ગયા આપણા ભાઈ? શું નામ ભાઈ? મુકેશભાઈ. હા, મુકેશભાઈનું કહેવાનું એવું થયું કે અમે અમારા જે 7, 12, 8માં 4 ખેડૂત ખાતેદાર છે, તો 4 વતી એટલે કે બીજા 3 જણા સહમત છે, બરાબર, મને સપોર્ટ દેવા માટે. એટલે મેં એવી રીતે એવી રીતે નામ જાહેર કર્યું હતું એમઆરસી કમિટી માટે પ્રતિનિધિને, એ ભાઈનું કહેવાનું. અને વાંએ એ જ ફોર્મ ઉપર આ બીજા ખેડૂતોની સહી લઈ લીધી છે ને એવી રીતે આખી એમઆરસીની રચના થઈ છે એવું ગામના ખેડૂતોનું કહેવાનું છે. અને હવે આપણે વાત એ કરવાની છે ખાસ કે આમાં ખેડૂતનો એક પ્રતિનિધિ છે, કંપનીનો પ્રતિનિધિ છે અને કલેક્ટર સાહેબનો પ્રતિનિધિ છે. તો વેલ્યુઅર સિલેક્ટ કરવાનું હોય તો કલેક્ટર સાહેબે એનો વેલ્યુઅર સિલેક્ટ કરવો પડે, કંપની એનો કરે તો ખેડૂતો એનો વેલ્યુઅર સિલેક્ટ કરવાનો હોય. પરંતુ આપણા ભાઈએ કીધું ને કે કંપનીવાળા જ 3 વેલ્યુઅરને ગામમાં લાવ્યા અને કંપનીના કર્મચારીએ જ કીધું કે આ વેલ્યુઅર તમારો ખેડૂતોનો, આ કલેક્ટર સાહેબનો છે અને આ કંપનીનો. 3 વેલ્યુઅર એકી સાથે આવ્યા છે. અને જે ગામની 15 જણાની સાહેબે વાત કરી, કલેક્ટર સાહેબે પ્રેસ કોન્ફરન્સ 15 જણાની વેલ્યુએશન નક્કી કરી ગયા છે અને એ વેલ્યુએશન રિપોર્ટ અહીંયા ગયા છે અને એ વેલ્યુએશન રિપોર્ટ એને ડ્રો દ્વારા ઉપાડેલો છે. અને એમાંય તમે જુઓ, એકમાં 1400 છે અને બીજામાં 1420. એક આનું એક કાગળિયું મારી પાસે આવેલું છે. તમે બે વેલ્યુઅર છે, એક વેલ્યુઅરના 1400 છે અને બીજાના 1420 છે. એટલે તમે એમાં જુઓ માઇનોર ડિફરન્ટ છે. પણ ગમે એ વેલ્યુઅર હોય ને, વેલ્યુએશન કાઢવા આવે ને તો મેજોરિટી ગામમાં 5-25 જણાને પૂછતા હોય ને બધા રેફરન્સ લેતા હોય દસ્તાવેજના, એના આધારે વેરિએશન ફક્ત 20 રૂપિયાનું હોય ને એવું ઓછું બને, એમ વેરિએશન વધુ આવતું હોય છે, સમજાણું. એટલે આમાં 20 રૂપિયાનું જ વેરિએશન આવેલું છે. અને બીજી વાત, આપણે એક સાહેબે ઉદાહરણ દીધું છે જે સર્વે નંબરનું, એ સર્વે નંબરનું આપણે ઉદાહરણ દઈને ગુજરાતના તમામ ખેડૂતોને આપણે કહેવા માગીએ છીએ કે ખેડૂતોને હકીકતમાં ટ્રાન્સમિશન લાઇન અથવા તો વીજ થાંભલો આવવાથી કેટલું નુકસાન થાય છે એની સામે સરકાર તમને શું આપવા માગે છે. તો 150 પૈકી 9 સર્વે નંબર છે. અહીંયા વેગળ વાવના જ કોઈ ખેડૂતનો છે, આપણને આઈડિયો નથી. એ સર્વે નંબર 25 વીઘાનો છે. ગામજનોએ કીધું કે 25 વીઘાનો આખો સર્વે નંબર છે. એમાંથી લાઈન નીકળે ને, હવે એની બજાર કિંમત કલેક્ટર સાહેબે એમઆરસી કમિટીમાં 1945 રૂપિયા ચોરસ મીટર એટલે 31,48,000 રૂપિયા વીઘે થઈ, બરાબર. આટલી બજાર કિંમત હાઈકી. હવે થાંભલો ને તાર ખેડૂતના ખેતરમાં આવી જાય ને, પહેલી વસ્તુ તો એ ખેતર વેચાવાનું નથી, વેચવા જશે તો, અને જો વેચાશે ને તો એની બજાર કિંમત અડધી. એટલે 1 વીઘે એને 15,74,000ની નુકસાની ભોગવવી પડે, કિંમત અડધી થઈ જાય. એટલે તો 25 વીઘાનું ખેતર છે તો એ ખેડૂતને નુકસાની કેટલી થશે? તો કે 3,93,00,000 રૂપિયાની નુકસાની આજની તારીખમાં ખેતર વેચવા જાય એટલે થાય, થાંભલો તાર આવી જાય એટલે. તો આવડિયા ખેડૂતોને નુકસાની જાય છે. એની જગ્યાએ નવા પરિપત્ર એમઆરસી પ્રમાણે જે કલેક્ટર સાહેબે કીધું પ્રેસમાં કે 58,61,000 રૂપિયા વળતર ચૂકવવાનું થશે. હવે આ તો એક ફક્ત ઉદાહરણ છે. આ ઉદાહરણને ધ્યાને લેવાનું કે હકીકતમાં નુકસાની 3,93,00,000 અને એની સામે 58,61,000 વળતર મળે છે. આ પરિપત્ર જે આવ્યો છે કે થાંભલો જે જગ્યા રોકે એના 2 ગણા બજાર કિંમતના અને જે તાર નીચેની જગ્યા છે એના બજાર કિંમતના 3જો ભાગ નહીં, એટલે કે 33.33% નહીં, ફક્ત 30% આપે છે. એ પરિપત્ર મુજબ તમને 58,61,000 આ સર્વે નંબરવાળાને મળે છે.
તો ગુજરાતના ખેડૂતો તમે વિચારો કેટલું નુકસાની છે અને સરકાર તમને શું આપી રહી છે. એટલે દરેક ખેડૂતો જાગૃત થાવ અને જે હકીકતમાં જે અને ટેલિગ્રાફ ટેગ તો એમ જ કહે છે કે સંપૂર્ણ નુકસાની કંપનીને ચૂકવવાની છે. ગુજરાત સરકારે નથી ચૂકવવાની અને કેન્દ્ર સરકારે નથી ચૂકવવાની. અને બીજું એક વાત આપણે એ કહેવા માગી છીએ કે કલેક્ટર સાહેબશ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે પહેલાં વળતર મળતું હતું બરાબર, જે ભાઈ સાહેબે એને 979 જે ડીએલવીસીમાં ભાવ નક્કી કર્યા એ પ્રમાણે કહેતું વળતર હતું 14,74,000 ને અત્યારે જે વળતર એ જે 1945 રૂપિયા ચોરસ મીટર થયા 58,61,000. એટલે કલેક્ટર સાહેબ એવું કીધું પહેલાં વળતર મળતું હતું એનું હવે ચાર ગણું મળે છે. પરંતુ આપણે જે ખેડૂતો ભાઈએ કીધું ને કે અમારી બધાની માગણી શું છે, પ્રવર્તમાન બજાર કિંમત એટલે કે હાલની બજાર કિંમતના 4 ગણા જોઈ છે. પહેલાં મળતું હતું એના 4 ગણાની માંગ ખેડૂતોની નથી. બરોબર ને ભાઈ? ખેડૂતોની માંગણી છે હાલની બજાર કિંમતના 4 ગણા. પહેલાં મળતું હતું તો તમે એમ કહેશો 2003માં અહીંયા 30,000માં થાંભલું નાખી ગયા ને અત્યારે તમને 58 લાખ મળે તો 30 લાખના તો તમને અત્યારે 1000 ગણા રૂપિયા દઈ. એટલે હા, એટલે એની આગલાની અમે જે આગલા વળતર મળતા હતા એની કમ્પેરિઝન કરવાની વાત નથી કરતા ખેડૂતો. ખેડૂતોની માગણી સ્પષ્ટ છે. એટલે અહીંયાથી અમે સરકારશ્રીને, કલેક્ટર સાહેબને અને તમામ અધિકારીને કહેવા માગીએ છીએ અમારી માગણી જૂના વળતરના જે મળતું હતું એના 4 ગણા નહીં. અમારી માગણી સ્પષ્ટ છે હાલની બજાર કિંમતના 4 ગણા જોઈ. આ ખેડૂતોની સ્પષ્ટ માગણી છે. બાકી બીજા કોઈ ખેડૂતોનું કંઈ કેવું હોય સલાહ સૂચન આપો.